ભગવાનની જાન કરવા માટે દેશ વિદેશથી લોકો એમ કહી શકાય કે 1 વર્ષ સુધી રાહ જોવે છે. માધવપુરનો માંડવો ને જાદવકુંડની જાન પરણે રાણી રૂક્ષ્મણી એને તોરણ આવે ભગવાન. તો મિત્રો સંત સુરા અને સંતોની ભૂમિ એટલે કે માધવપુર, અને એ માધવપુરની પવિત્ર ભૂમિ ઉપર દર વર્ષે ચૈત્ર મહિનાની નોમને દિવસે મેળો યોજાય છે અને બારસના દિવસે ભગવાનને એમ કહી શકાય કે વાસ્તે ગાસ્તે જાન નીકળે છે. ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત આખા ગામની સાક્ષીમાં, આખા ગુજરાતની સાક્ષીમાં એમ કહી શકાય કે માતા રૂક્ષ્મણીને પરણવા માટે જતા હોય. તો મિત્રો હાલ આપણે એ માહોલની અંદર જોડાઈ ગયા છે. ખરેખર આપણા વિડીયોની અંદર બહુ મજા આવવાની છે. ભગવાનના લગ્ન કેવી રીતે થાય છે, ભગવાનની જાન કેવી રીતના થાય છે, સંપૂર્ણ ડિટેલ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું. તો આપણો વિડીયો ફેસબુક ઉપરથી જોતો હોય તો આપણા પેજને ફોલો કરી દેજો. યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલો ફટાફટ જોડાઈ જઈએ. તો હાલ મિત્રો એમ કહી શકાય કે આપણે ભગવાનની જાનની હારે જોડાઈ ગયા છે, પણ અફસોસ એ વાતનો છે કે એટલી બધી ટ્રાફિક અને વ્યવસ્થાને લીધે અમે જે મેઇન સીન હોય મિત્રો, અહીંયા એમ કહી શકાય કે ભગવાનને આ ગયા વર્ષનું સીન તમને બતાવું. જુઓ, ભગવાનને જ્યારે મંદિરની બહાર લઈ આવવામાં આવે ત્યારે પોલીસ ભાઈઓ દ્વારા અથવા તો આખા પોલીસ સ્ટેશનમાંથી ઘણા લોકો દ્વારા ભગવાનને સલામી આપવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની જાન નીકળે છે. તો હાલ તમે જોઈ શકો છો ભગવાનની જાન પરણવા માટે નીકળી ગઈ છે અને મેઇન બજારની અંદર છે. ને ભાઈ મેઇન બજારની અંદર આપણે ઘણી બધી વખત જોયું હશે કે ભગવાનની જાનની અંદર જાનૈયાઓ છે એ ભાઈ રમતા હોય દાંડિયા રસ. ચાલો એ થોડીક વાર દાંડિયા રસની મજા માણી લઈએ. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો, મેં તમને ઘણી બધી વખત કીધું કે ભગવાનની જાન જ્યારે પરણવા માટે નીકળે છે ત્યારે માધવપુરની મેઇન બજારમાં થઈ અને નીકળતી હોય, અને મેઇન બજારની અંદર લગભગ 5 થી 6 ફૂટનો જ નાનકડો એવો રસ્તો છે ભાઈ. અને નાનકડા એવા રસ્તાની અંદર લોકો અને જાનૈયાઓ છે એ દાંડિયા રસ રમે. અને દાંડિયા રસનો તમે ખાલી માહોલ જુઓ, તમે જ્યાં સુધી નજર કરશો ને આખી એમ કહી શકાય કે માધવપુરની મેઇન બજાર છે એ લગભગ 2 કે 3 કલાક માટે લોક થઈ જાય છે. એટલી મોટી માત્રામાં લોકો છે એ ભગવાનની જાનમાં જોડાય છે. તમે જોઈ શકો છો આગળ રથ છે, અને રથને તમે જોઈ શકો છો મિત્રો એટલું બધી સરસ રીતે સાસા પુષ્પોથી સુશોભન કરવામાં આવ્યું છે કે ભાઈ એની વાત પૂછોમાં. અને આ રથને સુશોભન કરવા માટે લગભગ આજે અમે સવારે અહીંયા મંદિરે હતા લગભગ 3 થી 4 કલાક થઈ જશે. ને ભાઈ ભગવાનની જાન હોય એટલે એમાં કાંઈ ઘટે જ નહીં. જુઓ, મિત્રો જ્યારે ભગવાનની જાન નીકળે ત્યારે આપણે એવું જ નહીં કે મોટા ભાઈઓ, નાના ભાઈઓ, પણ એમ કહી શકાય કે નાના બાળકથી લઈ અને 100 વર્ષ સુધીના જે કંઈ લોકો છે, વૃદ્ધો વય હોય કે નાના બાળકો હોય કે યુવાનીઓ હોય, ભગવાનની જાનની અંદર બધા લોકો એમ કહી શકાય કે આનંદ માણવા માટે આવે છે. અને ભાઈ ભગવાનની જાન જ્યારે નીકળે ત્યારે લગભગ બધી દુકાનો અથવા તો આજુબાજુમાં જે કંઈ ઘરો છે બધા જ લોકો ભગવાનની જાનમાં એમ કહી શકાય કે પુષ્પો ઉડાડી અને ભગવાનની જાનનું સન્માન કરે છે, ભગવાનની જાનને વધાવે છે. અને ઘણા લોકો તો અલગ અલગ પ્રકારની પ્રસાદી વેચીને પણ જાનને ભગવાનને વધાવે છે. જુઓ, મિત્રો મંદિરના લોકો છે એમ કહી શકાય કે ભગવાનની જાન દરમિયાન ભગવાનની જાન માતા રૂક્ષ્મણી ત્યાં ચોરી મારે પહોંચે તો રસ્તામાં લગભગ 7 થી 8 જગ્યાએ કીર્તન કરતા હોય છે. તમે જોઈ શકો છો ત્યાં ભગવાનનું રથ રોકી અને બધા લોકો કીર્તન કરી અને ભગવાનની જાનને વધાવે છે.
મિત્રો ભગવાનની જાનમાં એમ સુરક્ષાની વાત કરીએ તો માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા એમ કહી શકાય કે ઘણા બધા પોલીસ ભાઈઓએ પણ ભગવાનની જાનમાં સુરક્ષા માટે આપેલા હોય, જેથી કરી અને કોઈ પણ પ્રકારની અડચણરૂપ ન થાય અને જાનમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ન થાય અને જે સંતો ભક્તો જાનનો લાભ લેવા માટે આવ્યા છે એ સારી રીતે જાનનો લાભ લઈ શકે. તો ખરેખર એ ગુજરાત પોલીસનું કામ પણ આપણે ખૂબ સારું લાગ્યું. તો મિત્રો એમ કહી શકાય કે ભગવાનની જાન છે એ બ્રહ્મકુંડે પહોંચે ત્યારે લગભગ મેળામાંથી તમામ શ્રદ્ધાળુઓ છે એ જાનની અંદર જોડાતા હોય છે. તમે જોઈ શકો છો પહેલાં જાન ભગવાનની નીકળે ત્યારે સીમિત માત્રામાં લોકો હોય આજુબાજુના ગામડાવાળા કે જેને ખબર છે, પણ જ્યારે અહીંયા જાન પહોંચે ત્યારે એમ કહી શકાય કે મેળાની અંદર જે કંઈ લોકો આવ્યા છે તે લોકો જાન સાથે જોડાઈ ગયા. તમે જોઈ શકો છો બહુ મોટી માત્રામાં લોકો ભગવાનની જાન સાથે જોડાઈ ગયા. અને ભાઈ યુવાનો અને બધા ભાઈઓ બહેનોનો ઉત્સાહ જુઓ ભગવાનની જાનમાં જુઓ. પોતાના ઘરે પ્રસંગ હોય ને એવી રીતના રમતા હોય એવી જ રીતના રમે છે જુઓ. હાલ તમે જોઈ શકો ભગવાનની જાન છે એ એમ કહી શકાય કે મેન હાઈવે ઉપર પહોંચી ગઈ છે અને હાઈવે ક્રોસ કરી અને તમે જે આ ગેટ જુઓ છો આ ગેટથી લઈ અને એમ કહી શકાય કે ભગવાનને ચોરી માર્યા સુધી એટલે કે રૂક્ષ્મણીમાના મંદિર સુધી ભગવાનની જાન દોડીને જાય છે. વર્ષોથી પરંપરા આવે છે. જ્યાં સુધી અમને ખબર છે કે એવી લોકવાયકા છે કે ભગવાને જ્યારે અહીંયા લગ્ન કર્યા હતા ત્યારે રાહીતરમાં ભગવાનની જાન લૂંટાણી હોવાના લીધે લગભગ ભગવાનની જાન તે દિવસથી ભગવાન દોડીને જાય છે. તો તમે જોઈ શકો છો થોડી જ વારની અંદર અહીંથી ભગવાનની જાન દોડીને જાય છે. તો ચાલો આપણે એ નજારો જોઈ લઈએ. તો મિત્રો એમ કહી શકાય કે ભગવાનની જાન લગભગ ચોરી માર્યા પહોંચવાના રસ્તા ઉપર છે અને એમ કહી શકાય કે કન્યા પક્ષના લોકો છે એ ભગવાનની જાનને વધાવવા માટે થઈ અને તમે જોઈ શકો છો સાસા પુષ્પોથી ભગવાનને વધાવે છે. જુઓ ભાઈ છે ઢોલ નગારા અને શરણાઈના નાદથી એમ કહી શકાય ભગવાનની જાનને વધાવી રહ્યા હોય. તમે જોઈ શકો છો બધા ફૂલ ઉડાડી અને ભાઈ ભગવાનની જાન વધાવી રહ્યા છે. આવી રીતના કંઈક છે ભાઈ આ માહોલ છે જો છે ભગવાનની જાનને જો ભાઈ પુષ્પોના એમ કહી શકાય વરસાદથી વધાવી રહ્યા છે કન્યા પક્ષના લોકો. જો આ પ્રેમ છે જો મારા માધવનો છે. આપણી ઘરે પ્રસંગ હોય અને જેમ આપણે જાન લઈને જઈએ એવી જ રીતના એમ કહી શકાય કે બહેનો દ્વારા જો અહીંયા આ માવડી જાઓ ભગવાનના ગીત ગાવા આવી ગયા છે. જો ભાઈ આ ભગવાનની જાનમાં આવવાનો અવસર તો કંકોત્રીથી ન મેળવે પણ ભાગ્યમાં હોવું જોઈએ તો ભગવાનની જાનમાં ગીત ગાવાનો લાવો મળે છે. જુઓ ભાઈ બધી બહેનો છે ભગવાનની જાનની અંદર ગીતો ગાય છે. જુઓ શકાય કે ભગવાન માતા રૂક્ષ્મણીને પરણવા માટે થઈ અને ચોરી માર્યાના ગેટ ઉપર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો અને અહીંયા જેમ આપણા ઘરે દુલ્હાને એટલે કે મતલબ કે વરરાજાને પોખવામાં આવે એવી જ રીતના અહીંયા પણ ભગવાનને કન્યા પક્ષના લોકો દ્વારા પોખવામાં આવશે અને ત્યારબાદ એમ કહી શકાય કે ભગવાન અહીંયા ચોરી માર્યા આવશે અને માતા રૂક્ષ્મણી સાથે મંગળ ફેરા ફરશે. ખરેખર મિત્રો આ અવસર ભાગ્યમાં હોય ને તો આપણે આનો લાવો લઈ શકીએ. જો તમે નથી આવ્યા તો વિડીયોના માધ્યમથી હું તમને સંપૂર્ણ પ્રસંગ છે એ આપણે આ મહેશ કાઠી બ્લોગની ચેનલ ઉપર બતાવીશ. તો જોડે લેજો. જય માધવરાય.
કાઠી બ્લોગ કરીને ચેનલ છે યુટ્યુબની પર્સનલ ચેનલ છે મહેશ કાઠી બ્લોગ કરી. મિત્રો ભગવાનના વધામણા થઈ ગયા છે ત્યારબાદ ભગવાન એમ કહી શકાય કે પોતાની જાન લઈ અને જાનૈયાઓને લઈ અને માતા રૂક્ષ્મણીને પરણવા માટે ચોરી માર્યાની અંદર પ્રવેશ કરવાનો હોય તમે જોઈ શકો છો. અને ભાઈ આ માહોલ જુઓ તમે માધવપુરની અંદર. અંદર પ્રવેશ કરે ત્યારે ગામ લોકોનો હરકનો જો હરક જેવો ભાઈ છે જોઈ લો ભગવાન ચોરી માર્યાની અંદર પ્રવેશ કરી શકે જુઓ આવી રીતના કંઈક ચોરી માર્યાનો માહોલ છે. તો ભગવાનને એમ કહી શકાય કે પોતાની ગાદી ઉપર બિરાજમાન કરવામાં આવશે. જુઓ ભાઈ એમ કહી શકાય કે ભગવાનની જાન છે એ ચોરી મંડપ સુધી આવી ગઈ છે. કે આપણે હાલ ચોરી મારી રહ્યા છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ માતા રૂક્ષ્મણી સાથે થોડી જ ક્ષણોની અંદર મંગળ ફેરા ફરવાના છે. ત્યાં એમ કહી શકાય કે બહેનો છે એ ન ઢોલ ન ડીજે કે ન કોઈ સાઉન્ડ પોતે ગરબા બોલે અને પોતે રાસ રમી રહ્યા છે. ને ભાઈ આવા સંજોગો અને આવા દ્રશ્યો છે એ આપણને ભગવાનની જાનની અંદર જ કદાચ જોવા મળે, બાકી આપણને આવા દ્રશ્યો ક્યાંય જોવા ન મળે. જુઓ જોવું છે એમ કહી શકાય કે તમે જે બહેનોના ફેસ ઉપર જોશો તમને એવું જ લાગશે કે બધા બહુ ખુશ છે. જુઓ જાણે પોતાના ઘરનો પ્રસંગ છે એવી રીતના એમ કહી શકાય કે ભગવાનનો પ્રસંગ બધા ઉજવી રહ્યા છે. જુઓ છે આવી રીતના બધી બહેનો ગરબે એટલે રાસ ઝૂમી રહી છે. જુઓ